ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। સોશિયલ મીડિયા ઉપર તેમણે પોસ્ટ પણ કરી છે અને આ સમાચાર સામે આવતા દિલ્હીના જંતર મંતર ઉપર જીતનો જશ્ન પણ મનાવવામાં આવી રહ્યો છે। આપણી સાથે વાતચીત કરવા માટે ડોક્ટર કિરણ કાપુરે પણ જોડાયા છે, જેઓ લાંબા સમયથી જે આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેના ઉપર નજર રાખી રહ્યા છે। સૌથી પહેલા તો આજે જે પ્રકારે ધર્મેન્દ્ર પ્રધાનનું સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ હતું અને પોસ્ટમાં એમના રાજીનામાનો પત્ર હતો, શું કહેશો આ વિશે? આમ તો જ્યારથી આ આંદોલન શરૂ થયું હતું 6 જૂન 2026 થી, ત્યારથી એવું લાગતું હતું કે સરકારે સતત એની અવગણના કરી છે। પણ ફરી 20 તારીખે જે માર્ચ સંસદ તરફ જવાની હતી અને એ દિવસે જે કંઈ જંતર મંતર પર થયું અને પોલીસે ક્રૂરતા આચરી, તે પછી જે લોકો અને સાથે સાથે આખા દેશભરના વિદ્યાર્થીઓ જે રીતે આને સમર્થન આપ્યું અને પછી બહુ જ બધા લોકો જંતર મંતર પહોંચ્યા અને એ ભીડ જે કહેવાય, ભીડ તો નહીં પણ લોકો જે એકજૂટ થયા, કારણ કે એમાં ધર્મ જ્ઞાતિ એ કોઈ જ એમાં જે સામાન્ય રીતે આપણે આપણા દેશમાં એ રીતે વહેંચાયેલા હોય છે, પણ એવું કશું જ નહીં, બધાએ એક સાથે જે ત્યાં નારો બુલંદ કર્યો અને એ પછી સરકાર એવું લાગ્યું કે બેકફૂટ પર આવી રહી છે। એટલે એમાં ધીરે ધીરે સરકાર પોતે મોલ્ડ થતી હોય એવું લાગ્યું, નમતી હોય એવું લાગ્યું। એમાં પહેલા જે ચર્ચા માટે એમણે નડ્ડા જે કેન્દ્રીય મંત્રી છે એમને, પછી બીજા જીતેન્દ્ર છે એમને ઉતાર્યા અને એ રીતે વાતચીતનો દોર શરૂ થયો। પછી એવું લાગતું હતું કે જે ભાજપની એક સામાન્ય રીતે એક રણનીતિ રહી છે કે તેઓ આવા આંદોલનને તોડતા રહે છે અને એ આપણે ભૂતકાળમાં અનેક આંદોલનો જોયું છે અને ગુજરાતમાં છેલ્લે જે અહીંયા એક ખેડૂત આંદોલન થયું મોરબીથી, એ પણ આપણે જોયું કે કેવી રીતે એ તોડી પાડે છે। એવી અલગ અલગ રીત છે સરકાર પાસે, તો એ જોયું। પણ તેમ છતાં સ્ટુડન્ટ્સ જે છે એ ત્યાં અડગ રહ્યા। છેલ્લે એવું પણ લાગ્યું કે સોનમ વાંગચુકના જે પારણા થયા, એમને ઉપવાસનો અંત કર્યો, ત્યારે પણ એવું લાગ્યું કે સરકારની આમાં કશી બીજી મેલી મનસા હશે। પણ સ્ટુડન્ટ્સ તેમ છતાં તે પ્લેટફોર્મ પરથી એવું કહેતા રહ્યા કે ભાઈ અમને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ, એ અમારી કોઈ નોન નેગોશિયેબલ, એટલે કોઈ પણ રીતે અમે આને અમે મૂકીશું નહીં એવી માંગણી છે। એ માંગણી તો એ માંગણી છેલ્લે આજે હમણાં કલાક પહેલા ધર્મેન્દ્ર પ્રધાને એ રીતે રાજીનામું આપ્યું। આ રાજીનામું એમણે પોતે આપ્યું હોય એવી રીતે, એટલે સરકારે નથી માંગ્યું, પણ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે સરકારના કહેવાથી એમણે રાજીનામું આપ્યું છે। એમણે લાંબો પત્ર લખ્યો છે કે દેશમાં જે રીતના એક અત્યારે અવ્યવસ્થા દર્શાઈ રહી છે અને એમણે પોતાનો પક્ષ મૂક્યો છે કે કેવી રીતના જે કંઈ અત્યારે પેપર લીક થયા હતા એના મુદ્દે મેં એક્શન કેવી રીતે લીધા છે, એટલે એમની સ્પષ્ટતા કરી છે અને છેલ્લે એવું પણ લખ્યું છે હું દેશ માટે કામ કરતો રહીશ। એ પ્રમાણે એમણે રાજીનામું અત્યારે સુપ્રત કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને। એટલે આ જે છે જેનજી જે આમાં મહદઅંશે એ ગ્રુપ જે યુવાનો છે એ લોકો આમાં રહ્યા અને એમની જ આગેવાની રહી। અને સાથે સાથે આ આંદોલનમાં જે આપણે વિશેષ રીતે જોઈએ તો આ છે ને સેટાયર એના પર સરકાર પર બન્યું। સેટાયર એ રીતે કે બહુ જ બધા મીમ્સ બન્યા, બહુ જ બધા એવા પોસ્ટરો તમે જોયા। એટલે આ આંદોલન એનો મુદ્દો બહુ ગંભીર હતો, પણ લોકોએ એ કેમ નિહાળ્યો, તો એમાં જે જેનજી કહેવાય યુવાનો, એમની અલગ અલગ જે રીતો હતી। એટલે ઘણા એવા વિડીયોઝ આવ્યા કે જેમાં પોલીસને જે યુવાનો છે એમને ભલે માર્યા હોય, પણ સાંજે જ્યારે એક વાતાવરણ શાંત પડ્યું હોય ત્યારે એ લોકોએ ગુલાબથી એમને આપ્યા હોય, કાં તો પછી એમને એવી રીતે શરમમાં મૂક્યા હોય, ઇમોશનલ રીતે। એ પણ સાથે સાથે કેટલાય પોલીસ વાળાઓને તમે એ લોકો જમવાનું આપતા હોય એવા પણ દ્રશ્યો જોયા। તો આ બધી જે વિશેષતાઓ છે, આજે એક સ્ટોરી મેં જોઈ BBC હિન્દી પર, તો એમાં પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, તો એવા દેશોમાંથી પણ જે યુવાનો છે એ આ આંદોલનને ઓનલાઈન સપોર્ટ કરી રહ્યા છે, તો એ પણ જોયું। આ આંદોલનની બીજી વિશેષતા એ પણ છે કે 2011ની આસપાસ જે અન્ન આંદોલન થયું હતું
ત્યારે એવું કહેવાતું હતું કે ભાઈ મુખ્ય ધારાનું જે મીડિયા છે એને બહુ જ કવરેજ કર્યું, જેના કારણે પણ એ આંદોલનને સફળતા મળી. આ આંદોલનમાં શરૂઆતમાં એ ન થયું. શરૂઆતમાં જે મીડિયા છે એમણે એ રીતે આને કવરેજ ન મળ્યું, પણ જેમ જેમ પછી એક ટેમ્પો બનતો ગયો, પછી ડિજિટલ મીડિયા એ જે રીતે એનું કવરેજ કર્યું, બહુ જ મોટા પ્રમાણમાં દેશભરમાંથી ડિજિટલ મીડિયાના પત્રકારો ત્યાં પહોંચ્યા. ગુજરાતના પણ ઘણા પત્રકારો પહોંચ્યા. આપણી ટીમ ત્યાં જ છે, દિલ્હીમાં છે. તો એ રીતે રિપોર્ટિંગ થયું ને એક મોમેન્ટમ બન્યો, અને એ મોમેન્ટમના કારણે આખા દેશભરમાં અલગ અલગ જિલ્લાઓમાં, રાજ્યોમાં એક સ્ટુડન્ટ્સ નીકળ્યા, અને પોતે સ્થાનિક લેવલ પર, એટલે અમદાવાદમાં તમે જોશો કે અમદાવાદમાં બહુ જ બધા એવા વિરોધ પ્રદર્શન થયા, અને પછી વિદ્યાર્થીઓને પોલીસે ડિટેઇન કર્યા. તો આ નાના એટલે જુનાગઢ, સુરત, જ્યાં આવી રીતે આપણે સામાન્ય રીતે નથી જોતા કે ભાઈ દિલ્હીનું આંદોલન છે કે આપણે જુનાગઢ સુધી પહોંચ્યું હોય. મુંબઈમાં બહુ જ એ રીતે બહુ જ મોટું આંદોલન થયું. અને સૌથી અગત્યની વાત અહીંયા એ પણ કરવી રહી કે આમાં યુવાનો હતા, અને તેમ છતાં આ આખું આંદોલન અહિંસક રહ્યું. બીજું સૌથી અગત્યની વસ્તુ એ છે કે યુવાનોએ જે આટલા દિવસો સુધી જે ધીરજ દાખવી એ પણ બહુ સરાહનીય છે. એટલે ઓવરઓલ તમે આખું આંદોલનને જ્યારે તમે જુઓ છો ત્યારે તમને એનું એક પરિણામ પણ આવ્યું. હવે ખાલી જે 2-4 માંગણીઓ બીજી હતી, અને જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે એમને 1 કરોડનું વળતર આપવાની જે વાત હતી, એ હવે કંઈક એક પ્લેટફોર્મ પર આવીને વાતચીત થશે. હવે સૌથી મોટી માંગણી જે હતી કે આ ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામું હતું ને, એ સરકારે હવે મને લાગે છે કે એ સ્વીકારી લેશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો આ એક પ્રકારની જેનઝીની આ જીત છે 21મી સદી નું. આ સૌથી અત્યારે તો એવું કહી શકીશું કે આ સૌથી મોટું આંદોલન છે, ને યુવાનો આખા દેશમાંથી એકજૂટ થાય એવું આ આંદોલન છે. એટલે બીજું સૌથી એક વાત જે અગત્યની રહી કે બહુ જ બધા ડિજિટલ મીડિયાએ આમાં કવરેજ કર્યું, અને યુવાનો સાથે એમણે વાતચીત કરી. તો સામાન્ય રીતે એક એવી ધારણાઓ હોય છે કે ભાઈ અત્યારના યુવાનો શું વિચારે છે અને શું કરશે, તો એમના પર પ્રશ્નાર્થ મૂકવામાં આવે છે. પણ જેટલા પણ ડિજિટલ મીડિયા પર યુવાનોની જે એમણે મીડિયા સાથે વાતચીત કરી, તો એ વાતચીત જે છે એમાં એમની સમજ દેખાય છે, એમાં એમનું જ્ઞાન દેખાય છે, એ કેટલું દેશ પ્રત્યે શું વિચારે છે એ પણ એમાં બહુ સરસ રીતે ફલિત થાય છે. તો યુવાનો કશું વિચારતા નથી, એ બધું આમાં આખી વાતમાં કડરભૂસ થયું. જ્યારે યુવાનોને વિચારવાનું આવે છે, જ્યારે એમને એક્શન લેવાનું આવે છે, અને જ્યારે એમને પરિણામલક્ષી કશું કે વિચારે છે, ત્યારે એનું પરિણામ આ હોઈ શકે. અને અત્યારે જે આવ્યું છે તો એનાથી દેશભરમાં એક એવો હાશકારો છે કે ભાઈ આ આંદોલનનું એક પોઝિટિવ પરિણામ આવ્યું છે. તો આ અત્યાર સુધી મેં જોયેલું, મને એવું લાગે છે કે મેં જે અત્યાર સુધી બહુ જ બધી રીલ્સ, વિડીયોઝ બધું જોયું, તો એનું જે કંઈ સમીક્ષા છે હું આ રીતે કરું છું. પરંતુ આપણે કિરણભાઈ થોડા સમય પહેલાની વાત કરીએ, આપણા પાડોશી રાજ્યમાં જે આંદોલન પર ઉતર્યા હતા, પાડોશી દેશમાં ત્યારે તખ્તા પલટ કરી નાખ્યો હતો. તો શું એ બીક પણ અહીંયા જોવા મળી હોય? કારણ કે તમે અગાઉ કીધું તોડવાના પ્રયાસ તો ઘણા થયા હોય, પણ એ પ્રયાસ નિષ્ફળ થયા. પહેલા વાત ધર્મેન્દ્ર પ્રધાન સુધી હતી, પછી જેમ જેમ તમે કીધું કે આપણે પોસ્ટર્સ જોઈએ છે તો એમાં નરેન્દ્ર મોદી આવતા થયા, અને પછી વાત નરેન્દ્ર મોદી સુધી બી યુવાનો કરતા થયા. તો ક્યાંક ને ક્યાંક આ એક બીક પણ હતી કે હવે આંદોલન આગળ વધશે તો બીજા નેતાઓ કે બીજા પ્રધાનોને પણ ગજાડશે આમાં. એટલે આપણે અત્યાર સુધી જે કવર કર્યું છે, અને પ્રશાંતભાઈએ એમના અનુભવ થકી જે કીધું છે, અને થોડું ઘણું મને પણ ખ્યાલ છે કે ભાઈ વિદ્યાર્થીઓનું આંદોલન થાય છે ત્યારે સરકાર માટે બહુ જ મુશ્કેલ બની જાય એમને સમાધાન આપવાનું. કારણ કે વિદ્યાર્થીઓ પાસે જેમ વાત પ્રશાંતભાઈએ કરી હતી કે ના એ ઉદ્યોગપતિ છે, ના સેલિબ્રિટીઝ છે, એની પાછળ તમે કશું ઈડી ન લગાવી શકો, ના તમે એના કશું કામ રોકી શકો છો. પણ યુવાનો છે, યુવાનોને તમે કોઈ રીતના જો એ માંગણી કરે છે તો એને કોઈ રીતના તમે દબાવી નથી શકતા. અને આ આંદોલનમાં એક્ઝેક્ટલી એ જોવા મળ્યું કે સરકારે અલગ અલગ હથકંડા અપનાવ્યા. એ સોનમ વાંગચુકને જે રીતના ત્યાંથી લઈ જવા, એ પણ સરકારે જે કર્યું, સરકારને એવું લાગતું હશે કે ભાઈ આનાથી આંદોલન નબળું પડશે, પણ અલ્ટિમેટલી એ ઉગ્ર થયું. એ જે
સરકારે પછી સ્ટેપ લીધા. પછી એવું થયું કે ભાઈ આમના પર દમન કરીએ, એટલે ક્રૂરતા પણ એમાં આચરાઈ. જે કંઈ પોલીસને RFA જે કીધું હશે કે ભાઈ તમે આને કોઈ પણ રીતના ત્યાંથી એ લોકોને ખદેડો, પણ લોકો એટલા એકઠા થયા હતા અને મજબૂત મનોબળ હતું, એટલે એવું લાગ્યું કે આ જે મોમેન્ટમ એક વધતો ગયો. પછી એ ધર્મેન્દ્ર પ્રધાનથી આગળ વધીને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત પણ એ ત્યાં જ જંતર મંતર પર આવવા લાગી, અને એના જ કારણે એ પ્રેશર બિલ્ડઅપ થતું ગયું ને સરકાર એ પછી જે કંઈ પગલાં લીધા એ બહુ ઝડપથી લીધા. પરમ દિવસે એક નરેન્દ્ર મોદીનો વિડીયો આવ્યો. એ વિડીયો બેશક એમાં કશું એવી માંગણીને લઈને એવી વાત નહોતી, એમણે જે જનરલ વાત હતી એ કરી. કાલે પણ પાછો એક વિડીયો આવ્યો, અને સરકાર જે છે નડ્ડા અને જે બીજા એક મંત્રી છે એમનાથી એક્ટિવ મોડ પર દેખાઈ. પછી સૌરભ દાસ ને CJP ના જેટલા પણ પ્રતિનિધિ છે એ લોકો પણ એવું એમણે ગઈકાલે કીધું કે ભાઈ સરકાર પોઝિટિવ દેખાઈ રહી છે. એટલે પછી એવું લાગ્યું કે ભાઈ સરકાર આમાં ઝૂકી રહી છે. ધીરે ધીરે સરકારને ખબર પડી રહી છે કે આ વિદ્યાર્થીઓ આંદોલન જો હજુ વ્યાપક બનશે, કારણ કે હવે પછીનો જે CJP નો કોલ રહેવાનો હતો એમાં એવું એ લોકોએ નક્કી કર્યું હતું કે ભાઈ જો અમારી માંગણી નહીં પૂરી કરવામાં આવે તો અમે દેશભરમાં જિલ્લે જિલ્લે આવું જંતર મંતર જેવું એક પ્લેટફોર્મ ઊભું થાય અને લોકો ત્યાં વિરોધ પ્રદર્શન કરે, એ પ્રકારનું અમે વિચારી રહ્યા છે. એટલે એમની જોડે બધા રોડમેપ તૈયાર હતા CJP, અને એ લોકોએ જે લીડરશિપ ની ભૂમિકા ભજવી છે તો એની પણ આપણે અહીંયા પ્રશંસા કરવી પડશે, કારણ કે એમણે એ વાત પર પણ ધ્યાન રાખ્યું કે ભાઈ કોઈ પણ રીતે આ આંદોલન છે એ હિંસક ન બને. એમના પ્લેટફોર્મ પરથી એમણે સતત એ વાત કન્વે કરતા રહ્યા, અને એ રીતે જ સરકાર પણ ભીસમાં આવતી ગઈ. એટલે સરકારનો જે રસ્તો છે એ સરકારને કોર્નરમાં કરવાનું, કે એ ધીરે ધીરે એવા કોર્નર પર આવતી ગઈ કે સરકારને આ ડિસિઝન પર આવવું પડ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવે. અને હવે જે કંઈ બીજી માંગ છે, અને સોનમ વાંગચુક પાસે પણ જે કંઈ એમણે નક્કી કર્યું હશે કે ભાઈ આટલી માંગ અમે સ્વીકારીએ છીએ, એ સોનમ વાંગચુકે વિડીયોમાં કહ્યું છે. તો એ હવે સરકાર એ મોડ પર આવી છે. સામાન્ય રીતે આ NDA સરકાર જેનું આગેવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, અને આ વાત હવે કંઈ બહુ છુપી નથી, બહુ જાણીતી વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને NDA સરકાર એ જોગતી નથી, એ નમતી નથી, અને આ વાત કોમ્પ્રોમાઇઝ નથી. हाँ, राजनाथ सिंह જેવા સિનિયર મંત્રીએ પણ આવું કીધું હતું કે ભાई ये NDA की सरकार है, इसमें इस्तीफे नहीं होते, ये UPA के सरकार में होते थे इस्तीफे. તો એ વાત પણ આટલા મોટા મંત્રીની વાત પણ અહીં ખોટી પડે છે. એ રીતે યુવાનોએ જે રીતના ધીરજ દાખવી છે, ઉત્સાહ રાખ્યો છે, અને આખા આંદોલનને જીવંત રાખ્યું છે. એટલે જંતર મંતરના જેટલા પણ દ્રશ્યો અત્યારે પૂરા દેશભરમાં જોવાયા, તો એ બધાને એવી ફિલિંગ આવી કે ભાઈ આ જંતર મંતરને અમે રૂબરૂ નિહાળીએ તો એની મજા અલગ હશે, ને એમાં સામેલ થવાનો એક લાહો પણ હશે, એ પ્રકારનું લાગ્યું. કિરણ, મારો હવે અંતિમ સવાલ છે કે જે આ વિરોધ પ્રદર્શન ચાલ્યું, એક બાજુ ચોમાસું સત્ર પણ સંસદ ચાલી રહ્યું છે, વિપક્ષની ભૂમિકા શું રહી? કારણ કે વિપક્ષ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટી હોય, સમાજવાદી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, અને રાહુલ ગાંધી દ્વારા તો PM મોદીના આવાસ બહાર ધરણા પણ કરવામાં આવ્યા હતા આ મામલે. અને એવી પણ હમણાં જે રાજીનામા પછીની ચર્ચાઓ ચાલી રહી હતી એ સાંભળી, તો એની અંદર એક એવી પણ ચર્ચા છે કે સંસદમાં જે 2 થી 3 બિલો આવી રહ્યા છે એ જે વિપક્ષ દ્વારા જે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે ગોબાળો થઈ રહ્યો છે, એના કારણે પસાર નથી થઈ રહ્યા. એક આ પણ કારણ ચર્ચામાં આવ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. જો વિપક્ષની જે આપણે વાત કરીએ તો વિપક્ષ હંમેશા તો વિરોધ એમનો સંસદમાં હંમેશા રહ્યો છે, અને આ રીતે અનેક બિલ પાસ બી થયા છે. હવે ખાલી વિપક્ષના કારણે સરકાર નમી છે તો એ વાત અત્યારે વાજબી નથી લાગતી. વિપક્ષ કેટલો પણ આમાં વિરોધ કરી લે, અત્યાર સુધી વિપક્ષ વિરોધ કરતો રહ્યો છે, ઇન્ડિયા ગઠબંધન ઊભું થયું છે વિપક્ષને આખું, તેમ છતાં ના ચૂંટણીમાં ના કોઈ બીજા મુદ્દે BJPને તમે નીચે નમાવી નથી શક્યા. આ માત્ર ને માત્ર આ જે સ્ટુડન્ટ્સ છે એમનું
તાકાત કહેવાય કે તેઓ સરકારને આટલી નમાવી શક્યા છે. એટલે વિપક્ષ નો ડાઉટ વિપક્ષે સમર્થન આપ્યું છે. એટલે આમ આદમી પાર્ટી હોય, સમાજવાદી પાર્ટી હોય કે શિવસેના જેવી પાર્ટી હોય, તો આ બધાએ બહુ જ જોરશોરથી સમર્થન આપ્યું છે. ઘણા સેલિબ્રિટીઝ પાછળથી બહુ જ પાછળથી ઉતરી આવ્યા છે કે ભાઈ અમે આમનું સમર્થન કરીએ છીએ. તો આ બધો જ સિનારીઓ આખો જોઈએ તો દેશમાં એક એવો માહોલ ઊભો થયો આ સ્ટુડન્ટ્સના કારણે. અને અહીં એક વાત બીજી કરવી કે ડિજિટલ મીડિયાએ જેમ કવરેજ કર્યું એમ સ્ટુડન્ટ્સ અત્યારે બહુ જ ટેકનોલોજી ફ્રેન્ડલી છે. એમની હાથમાં મોબાઈલ છે અને એ મોબાઈલથી જે કંઈ શૂટ કરે છે અને એ શૂટ કરીને એ વાયરલ થાય છે. તો એવા બહુ જ બધા દ્રશ્યો છે જે વાયરલ થયા, જે ક્યાંય ડિજિટલ મીડિયામાં નહીં આવ્યા, મુખ્યધારાના મીડિયામાં નહીં આવ્યા, પણ સ્ટુડન્ટ્સ દ્વારા શૂટ થયા. અને એ રીતે એટલે દિલ્હીના આંદોલનને લઈને જે મુંબઈમાં આંદોલન થયું ને ત્યાં જે એક યુવતી છે તો એને જે પોલીસની વાન આગળ જે એને ધક્કો માર્યો ને એ આ આંદોલનનું જાણે પ્રતીક બની ગયું. તો એ પ્રકારના તો એ પણ શૂટ કોઈ મીડિયાવાળાએ નહોતું કર્યું, એ ત્યાં જે ઉભા રહેનારા બીજા સ્ટુડન્ટ્સોએ કરી. તો તમે ઓવરઓલ સિનારીઓ આખો જોશો તો એમાં તમે જે પૂછો છો એમાં કે ભાઈ વિરોધ પક્ષની ભૂમિકા કેટલી, તો વિરોધ પક્ષની ચોક્કસ ભૂમિકા છે સપોર્ટ આપવાની. એ આપ નેતા હોય, સમાજવાદી પાર્ટી હોય કે શિવસેના હોય કે બીજા અન્ય પક્ષ દેશના, પણ જે ધક્કો કહેવાય સરકારને, જે ધક્કો લાગ્યો છે એ ધક્કો તમે એને ધક્કો આપવા માટે જે સૌથી મોટું પરિબળ જો ગણવું હોય તો એ આ વિદ્યાર્થીઓનું ગણવું પડશે. અને આ આંદોલન મને લાગે છે કે ઐતિહાસિક રીતે યાદ રાખવું જોઈએ, એ દસ્તાવેજી થયું જોઈએ. અને સાથે સાથે લોકોએ પણ અત્યારે જે કંઈ પેઢી જીવી રહી છે એ બધાએ આ પોતાના એક જજ્બામાં આ આંદોલન રાખવા જેવું છે કે સરકારને જ્યારે પણ તમે કોઈ આવી રીતના તમારા પર એવું લાગી રહ્યું છે કે ભાઈ અન્યાય થઈ રહ્યો છે કાં તો ખોટું થઈ રહ્યું છે, તો તમે બહાર નીકળીને, રસ્તા પર નીકળીને એ માંગણી જે છે એ પૂરી કરી શકો છો. કારણ કે આ લોકશાહીનો એ જ અર્થ છે કે તમે જ્યારે એક ચૂંટણી પ્રક્રિયા છે કે પછી જે બીજી વ્યવસ્થા છે લોકશાહીની, એનાથી જ્યારે તમે તમારી માંગણી પૂરી નથી કરતા ત્યારે તમારે એ માર્ગ પર નીકળવું પડે છે અને એનું આ રીતના એક રિઝલ્ટ આવી શકે છે. જી બિલકુલ, આ હતી ચર્ચા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની. જેમ ડોક્ટર કિરણ કાકુરે જે રાજીનામાને લઈને વાત કરી છે, તેમણે લાંબા સમયથી જે આ જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીનું જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તેની પર નજર રાખી રહ્યા હતા. અમારા બે સાથી પણ અત્યારે જંતર મંતર ઉપર છે, તેમના રિપોર્ટ્સ પણ અમે તમારા સુધી પહોંચાડીશું. હાલ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું છે કે કોકરોચ ઇઝ વિન, ડેમોક્રેસી ઇઝ વિન. આ હતી વિદ્યાર્થીઓની તાકાત, જેમણે અહંકાર મોદી સરકારના પ્રધાનનો તોડ્યો છે અને તેમને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.